હવે આપણે ગાયત્રી માના દર્શન કરવા જવા છે અને માતાજી 3 બિરાજે છે, ગાયત્રી માં, લક્ષ્મી માં અને સરસ્વતી માં. અને એ કી જગ્યા છે અને કી ઠેકાણે માં બિરાજમાન થયા છે એનું મને કોમેન્ટ કરજો જ. અને માના તમને હું દર્શન કરાવીશ. આરતીનો તો ખાસ કરીને લાભ લેજો જ. આ આરતીનો લાભ લીધા જેવો છે. લાલદાસ બાપુના આશીર્વાદ અને માં ગાયત્રી તમને બધા પગથિયા સહિત આખું મંદિરનું તમને હું દર્શન કરાવું, જેથી કરીને આપણાથી પહોંચાય ના પહોંચાય તો તમને ઘરે બેઠા પણ દર્શન થઈ શકે એવા માતાજીના દર્શનનો લાભ લેજો. અને બધુંય જુઓ કે આ માં બિરાજે છે. બીજું ફરતા માતાજીનું મંદિરની આ પરિક્રમા થાય. આ ગાયત્રી માની મંદિરની પરિક્રમા છે. જો આ પછી તમે ધ્યાનથી જોજો, પગથિયા પણ ઉતરી અને પછી જો એના કેવી રીતનું છે, કળશ મોટા ગેરેજ છે રાખેલ, પછી કેટલા આમ માતાજીના હવન કુંડ પણ છે, બતકું બેહાડ્યું છે, પંખી ઘણા છે. અને આ ઝાડવે જે આ વડલો છે ને, વડલાની નીચે લાલદાસ બાપુ પોતે ભગવાનની માની આરાધના કરતા. એટલે હું તમને એ પણ દેખાડું જો આ વડલો જ છે એ. અને આ છે ને હવનકુંડ છે. હવનકુંડના પણ તમે દર્શન કરો ઘરે બેઠા. ખાસ કરીને તમે આ હવનકુંડના દર્શન કરજો જ. ના કેવો મજાનો વડલો છે. અને કેવા તો આ જાંબુ આવ્યા છે, રાવણા હેઠા ખરેલા લઈ લેવાના, પણ ખાવાની પણ મજા આવે. આ તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ પણ કરજો ભૂલતા જ નહીં.